તો જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા ધમાકેદાર બ્લોગમાં. ને વાગી ગયા છે સવારના 10 અને આપણે કરી દીધો છે બ્લોગ ચાલુ. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ આગળ રહેજો. આજે આપણે છોકરીઓ જમાડવાની છે. કાલ આપણે માસીને ઘરે જમવા ગયા હતા, આજે બધા અહીંયા જમવા આવવાના છે. તો મિત્રો બ્લોગમાં તમે કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. તો જો મિત્રો આજે રસોડામાં કામગીરી ચાલુ છે, બધું રસોઈનું કામ કરે છે. છોકરીઓ જમાડવાની છે. જો મિત્રો દૂધ પાક બનાવે છે. ચાલો આપણે બતાવો. ચાલો દૂધ પાક બતાવો. જો ચાલો ચાલો જો અહીં રસોઈની કામગીરી ચાલુ છે. જય માતાજી મિત્રો, હાલો બધા દૂધ પાક ખાવા. જય શ્રી કૃષ્ણ. જો આજે અમારે છે ને છોકરા જમાડવા છે મિત્રો, હાલો બધા જમવા. જે નવા હવા હોય બધા સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો બધા. જો મિત્રો આ રસોડામાં આવું કામ ચાલુ છે. રસોડામાં કામ ચાલુ છે. ચાલો મિત્રો હવે આપણે જો મિત્રો દૂધ પાક બની ગયું અને શાકે બની ગયું. જો મિત્રો અહીંયા કાચું બની ગયું હે. ચાલો હવે બતાડું તમને. જો મિત્રો હાલો કોઈ મિત્રો દૂધ પાક પીવો હોય તો દેશી દૂધનો. જો મિત્રો અહીંયા શાક બની ગયું છે. જો શાક બની ગયું બટેટાનું આપણે. ચાલો મિત્રો કોઈ શાક ખાવું હોય પૂરી ને કાચું ને બધું બટેટા વાળા ને બધું વસ્તુ બાકી ને છોકરા આવે ત્યારે ગરમ ગરમ હોય ને બનાવવાનું. ચાલો મિત્રો જો આવું રસોડામાં કામ આવે છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો મિત્રો. મિત્રો હવે આપણે મેળી પર આવી ગયા. હા મેળી પર આવી ગયા મિત્રો. જો કાલને ઘણી આજ પણ તડકો નીકળી ગયો છે મિત્રો. વરસાદનું કંઈ નામો નિશાન નથી મિત્રો. ચારે બાજુ ચોખ્ખું વાતાવરણ છે મિત્રો. મિત્રો આપણી બિલ્લીમાં પાછા ઘણા બધા બિલ્લા આવી ગયા છે. આખી બિલ્લીમાં કેટલા બધા બિલ્લા આવી ગયા છે મિત્રો. મિત્રો આનું જ્યુસ બને છે મિત્રો. કોઈને જોતા હોય તો લઈ જાજો. અમારે તો કોઈ ખાતું નથી મિત્રો. આખી બિલ્લીમાં કેટલા બધા બિલ્લા આવી ગયા છે મિત્રો. આનું જ્યુસ બને છે પણ અમે ત્યાં કરતા નથી. તમારે કોઈને જોતા હોય તો લઈ જાજો. મિત્રો માસી બધા આવી ગયા, જમવા આવી ગયા. તો દેખાડું છોકરો હા બેઠો છે. બધા આવી ગયા હે મિત્રો. તો જો મિત્રો આપણે ફાકી બનાવવાનું કામ કર્યું છે. પૂડી બને ભૂંગરા તો રેવા પૂડી બને છે. જો મિત્રો ચાલો કોઈને ખાવી હોય તો પૂડી. છોકરી બધી આવી ગઈ છે તો છોકરી જમે છે. હવે ચાલો મિત્રો હવે આપણે જમી લીધું. હવે થોડીક વાર બેસી. જો મિત્રો હવે બધાએ જમી લીધું. હવે ભાણાને ઉઠકે છે, કામ કરે છે. જો મિત્રો બધા કામ કરે. ચાલો મિત્રો હવે આપણે આરામ કરી લઈએ. હવે ઊંઢે મળીશું. તો મિત્રો કેમ છો? જો આપણે બપોર ખાઈને ઉઈ ગયા હતા. આપણે બધા જમવા આવ્યા હતા. બપોર આપણે ખાઈને ઉઈ ગયા હતા. રૂંઢાના વાગી ગયા છે 4 ને મિત્રો હવે આપણે કંઈ કામ નથી તો આપણે બેઠા છે અટાણે મોબાઈલ જોઈએ. ચાલો મિત્રો હવે મોબાઈલ જોઈ લઈને થોડીક વાર. આપણે જો સાંજના વાગી ગયા છે 6 અને આપણે આવી ગયા છે પાછા મેળી પર મિત્રો. જો અટાણે પાછું વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે મિત્રો. ઠંડો પવન આવે છે એકદમ મિત્રો. જો
ચાલો મિત્રો થોડીક વાર આપણે મેળી પર બેસીએ, પછી આપણે માસીને ઘરે એના ઠામ દેવા જવાના છે. તો ચાલો મિત્રો થોડીક વાર મેળી પર બેસીએ. ચાલો જઈએ પાડોશીને થાળી દેતા આવી. ઘણું બધું વાયદું છે, કોણ ખા રોગનું દઈ દે. ચાલો મિત્રો હવે પછી મળી. મિત્રો હવે આપણે પાડોશીને થાળી દઈ આવ્યા હોય ને વાહ રેખા માસીને ઘરે અહીંયા ઠામણા દેવાના હતા બપોરના, એ દઈ આવ્યા હોય મિત્રો. જો હવે ચાલો મિત્રો હવે થોડીક વાર ઘરે જઈએ. ચાલો મિત્રો જો આપણે ઠામણા બધું દેવાનું હતું દઈ આવ્યા હોય મિત્રો. જો હવે આપણે દુકાને જવાનું છે, કારણ કે આખો દી મોજ કરી છે આજે, તો કામે કરવું જોઈએ ને અટાણે મિત્રો. ચાલો મિત્રો હવે દુકાને જઈએ. તો જો મિત્રો આજ બધા જમવા આવ્યા હતા. કાલ આપણે અહીંયા ગયા હતા, આજ બધા એ જમવા આવી ગયા હતા મિત્રો. આજ છોકરીઓ જમાડી હતી આપણે, ફરાદ હતું એટલે બધાને બહુ મજા આવી અને જમવાનું પણ સારું હતું. અને આની સાથે આજનો વિડીયો મારો અહીંયા પૂરો કરું. જો મારો બ્લોગ તમને જોવાની મજા આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ચેનલમાં નવા હો તો પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારી ચેનલનું નામ છે રાઠોડ ચેતન, તેમાં જઈને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. ચાલો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.